નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઠગ ટોળકી સાથે મળી ખોટા નામ ધારણ કરી મુંબઈ પાસેના મીરા રોડ ખાતે ફ્લેટ હોવાનું ખોટી રીતે જણાવી ફ્લેટ વેચવાના બહાને ₹34 લાખથી વધુ રકમ ફરિયાદી પાસેથી મેળવી ઠગાઈના ગુનામાં 7 માસથી નાસ્તા ફરતા વડોદરાના 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। પકડાયેલ બંને આરોપીઓ તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજ ઠાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગત જોતા મુંબઈ બાંદ્રા ખાતે ફરિયાદીને મકાન ફેસબુકમાં રૂમો બતાવી રૂમ ખરીદી માટે આપેલ મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવા માટેની આપેલ જાહેરાત જોવામાં આવતા ફરિયાદીએ જણાવેલ મોબાઈલ ફોન નંબર પર સંપર્ક કરતા આરોપીએ તેઓની મીરા રોડ પર આવેલ ભૂમિ કન્સલ્ટન્સીની ઓફિસ આવવા કહેતા ફરિયાદી તેઓની ફરિયાદ ઓફિસે જતા આરોપીઓ ટોળકીના હાલ પકડાયેલ આરોપી શાહનવાઝ ઉર્ફે શાહુ મહેબૂબ યુસુફ શેખ રહેઠાણ વડોદરાના પોતાનું ખોટું નામ ભગવાનજી મિશ્રા ઓરિજિનલ બિલ્ડિંગમાં આવેલ એક ફ્લેટ અને બંને આરોપીઓએ પોતાના હોવાનું વેચવાનું જણાવતા ફરિયાદીએ તેઓની પર વિશ્વાસ રાખીને બંને ફ્લેટ ખરીદ કરવાનું નક્કી કરી આ બંને ફ્લેટની કુલ કિંમત ₹65 લાખ નક્કી કરેલ હોય, જે પૈકી ફરિયાદીએ આરોપીઓને કુલ 34 લાખની રકમ તારીખ 10મી એપ્રિલ 2024 તારીખ 6 મે 2024 દરમિયાન આપેલ હોય ફરિયાદીને। ત્યારબાદ ફરિયાદીએ મકાનોનો રજીસ્ટ્રેશન કરવા અંગે કહેતા આરોપીઓએ વાયદાઓ કરીને મકાન નામે નહીં કરી ફરાર થઈ જઈ ઠગાઈ કરી ગુનો કરેલ ગુનાના કામે બંને વડોદરાના રહીશ આરોપીઓ છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા હોય। બંને આરોપીઓને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ। નાસ્તા ફરતા આરોપીઓનું નામ શાહનવાઝ ઉર્ફે શાહુ મહેબૂબ યુસુફ શેખ ઉર્ફે ભગવાનજી મિશ્રા, શાकिर अहमद सिंधी उर्फे मोइज, सबीर मंसूर वाला।